દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદ કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. ઇસ્લામ ધર્મમાં ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી. પૈગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ રસુલ્લાહના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલ્કિ કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. આજથી 1400 વર્ષ પહેલા કરબલાના તખ્તારણમાં સત્યના કાજે અસત્ય સામે 10 દિવસ સુધી ભૂખ્યા રહી અને તરસ્યા રહી જંગ લડી અસત્ય સામે શીશ ન ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરતા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાંબાઝ સાથીઓની યાદમાં